ઓકે, 16 વર્ષ પહેલાં જે બન્યું હતું એ ઘટના તેમને નજર સમક્ષ આવી ગઈ છે. એ વાત કઈ હતી ચલો જોઈએ. એક દી વહેલી સવારે નદી કિનારે ફરવા જતાં મળેલા એક તરતના જન્મેલા બાળકને કેવળ અનુકંપાથી પ્રેરાઈને એ ઘેર લાવ્યા હતા. એકવાર એ નદી કિનારે ટહેલવા ગયા હતા 16 વર્ષ પહેલાં. ત્યારે એમણે શું જોયું કે એક તરતનું જન્મેલું બાળક છે, નવજાત શિશુ છે, તેમને કોઈએ ત્યાં તે શિશુને કોઈએ નદી કિનારે ત્યજી દીધું છે. એટલે પોતાની હૃદયની લાગણીથી પ્રેરાઈને તેઓ તે નવજાત બાળકીને ઘરે લઈ આવ્યા. એ બાળકી કોણ છે? કલ્યાણી છે. પોતે તો જીવનમાં 50 વર્ષ સુધી એકલરામની બેફિકર મસ્ત જિંદગી ગાળી હતી. બરાબર, 50 વર્ષના થઈ ગયા છે. એ 16 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યારે 50 વર્ષના થઈ ગયા છે. એટલે ત્યાં સુધી એમણે કોઈ પોતાની જિંદગીમાં કોઈ પ્રકારની કોઈ ચિંતા નહોતી કરી અને બેફિકર મસ્ત રામની જેમ જીવતા હતા. પણ એમના પર જે મમતા રાખતા હતા એ તમામ પર શ્રદ્ધા રાખીને એ પેલી બાળકીને પોતાની સાથે લઈ આવ્યા હતા. એટલે કે એમની સાથે જે પણ લોકો જોડાયેલા હતા, એમની સાથે જેની પણ મિત્રતા હતી, એવા બધા લોકોની એમને એવી એક્સપેક્ટેશન હતી કે મને થોડીક કોઈક વાર કંઈક જરૂર હશે તો હેલ્પ કરશે. પેલા નંદુબહેન, રેવાબહેન, કાશીમાં સહુ કેટલા ભલા હતા. આ ત્રણેયનું નામ કહે છે પેલા, એટલે આસપડોશના લોકોના સ્ત્રીઓના નામ છે કે એ લોકો ખૂબ ભલા હતા, સારા હતા. અને મને એવી આશા હતી કે એ કલ્યાણીના ઉછેરમાં મને હેલ્પ કરશે. પણ એમાંથી કોઈએ એ બાળકીને રાખવાની ને પાડવાની હા નહોતી પાડી. એને રાખવાની ને પાડવાની કોઈએ હા ના પાડી આ બધામાંથી. પણ હા, ઘસીને સ્પષ્ટ ના જરૂર પાડી દીધી. એ લોકોએ ઘસીને ના પાડવી એટલે કે સ્પષ્ટ રૂપે ના પાડવી કે અમારાથી આ બાળકીનો ઉછેર થાય નહીં. બરાબર. ઉપરની 1-2 કડવા વચનો પણ સંભળાવ્યા. ઉપરથી શું કીધું? એક તો એમણે ઉછેર કરવાની તો ના જ પાડી, પરંતુ વધારાના 2 કડવા વચન કીધા. એટલે કે કડવા વચન કેવા હોઈ શકે કે તમે કોના ભરોસે આવી બાળકીનો ઉછેર કરવા માટે લઈને આવ્યા છો? તમે પોતે તો એકલા છો, તમે તમારી જ કાળજી માંડ કરી શકો છો, તો આની કેવી રીતે કરશો? આવી રીતે કડવા વચન કહ્યા. જાણે બાળકના જીવનના મૂલ્ય મા બાપની કાયદેસરતા પર જ અવલંબેલા હોય. શું કહે છે કે કવિત્રી અહીંયા કહેવા માગે છે, લેખિકા અહીંયા કહેવા માગે છે કે બાળકના જીવનના મૂલ્ય, બરાબર, મોરલ્સ જાણે મા બાપની કાયદેસરતા પર જ અવલંબેલા હોય, આધારિત હોય. અવલંબન હોવું એટલે કે આધારિત હોવું, તેવું જરૂરી નથી. એટલે કહેવા શું માંગે છે અહીંયા લેખિકા કહેવા માંગે છે કે કોઈ એવા બાળકને સારા ઉછેર કરનારા વ્યક્તિઓ મળી જાય તો પણ એનામાં બહુ સારા વેલ્યુઝ હોય છે. ઓકે, તો એની વાત કરી છે. જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો. એટલે કે આ એક બાળક છે જેને ત્યજવામાં આવ્યું છે અને એનામાં એક જીવન છે, તો એવી કોઈને વાત જ નહોતી સમજ પડતી. બધા એવું જ વિચારતા હતા કે આ કેવી રીતે આને પાળવા પોષવામાં જીદુનાથ કેવી રીતે કરી શકશે. બરાબર, લોકોને આ જ પ્રશ્ન હતો એમના હૃદયમાં. આગળ જોઈએ. જીદુનાથને બધું યાદ આવવા લાગ્યું. બધેથી જાકારો મેળવી અને નિરાશ થઈએ અસૂજ મને એ ઘેર પાછા ફર્યા. બરાબર, બધેથી શું મળ્યું એમને? જાકારો એટલે કે નેગેટિવ આન્સર. અને આ બધું એમને યાદ આવવા માંડ્યું અને એ તે સમયે નિરાશ થઈ ગયા હતા અને એમને કોઈ ભાન નહોતું રહ્યું ને એવી હાલતમાં તેઓ ઘરે પાછા આવ્યા હતા. પોતાના પરિચિતોમાં પોતે જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું જ બીજું સ્વરૂપ હતું. અહીંયા આપણને એક કહેવત યાદ આવી જશે કે પારકી આસ સદા નિરાશ. બરાબર, જે પોતે પોતાના પરિચિતોની આશા રાખી હતી તે કેવી નિરાશામાં ફેરવાઈ ગઈ. બરાબર, અને તેમને આ પોતાનું જ અજ્ઞાન હતું એવું કહેવા માંગે છે કે હું એટલો જ્ઞાની નહીં અને હું જ એટલો અજ્ઞાની કે મને એવું સમજવું જોઈએ કે મારે કોઈની આશા જ રાખવી જોઈતી નહોતી. ઓકે, ત્યાર પછી એવું સ્પષ્ટ સમજીને નંદવાઈ ગયેલી આશાએ એ પાછા ફર્યા હતા. એવું એમણે વિચારી લીધું કે આ મારી જ ભૂલ છે કે મેં લોકોની આશા રાખી
અને નંદવાઈ ગયેલી આશા, નંદવાઈ ગયું એટલે કે તૂટી જવું, કોઈક વસ્તુ તૂટી જવી, પોતાનું હૃદય, પોતાની આશાઓ તૂટી ગઈ, એટલે એવી રીતે પાછા ફર્યા અને ત્યારે બપોર પડી ગઈ હતી. બરાબર. હવે એમના હાથમાં કેવી નવજાત બાળકી છે. હવે એને ખાવા પીવા આરામ કરવા માટે એમને તો કશી ખબર નહોતી, એમણે તો કોઈ બાળકનો ઉછેર કર્યો નહોતો, તો એ કેવી રીતે કરશે એ બધું આપણને કહેશે. આ જ ખાટલા પર બાળકીને સુવાડી. બરાબર. ખાટલામાં એને સુવાડી. એની સામે અનિમેષ નયને તાકીને એ ક્યાંય સુધી ઊભા રહ્યા. અનિમેષ નયને તાકીને ઊભા રહેવું એટલે કે એક ટશે જોયા કરવું અને વિચારવું. જ્યારે છોકરી રડી ત્યારે ચમકીને ભાનમાં આવ્યા, અને પેલી બાળકી પછી એને ભૂખ લાગી હશે એટલે રડવા લાગી. ત્યારે એ ભાનમાં આવ્યા અને દૂધ લેવા જલ્દી નીચે ઉતરી પડ્યા. બરાબર. ઉપરના ઓરડામાંથી ફટાફટ એ બહાર દુકાનમાંથી દૂધ લેવા ગયા. આગળ જોઈએ. દિવસો અને રાત્રિઓ ત્યાર પછી વીતતા ચાલ્યા. બરાબર. રાત દિવસ વીતવા લાગ્યા. બીજમાંથી અંકુર અને અંકુરમાંથી છોડ ને વધતા આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે. જે રીતે એક વૃક્ષનો વિકાસ કેવી રીતે થાય, તેનામાં બીજ નાખવામાં આવે, પછી અંકુર ફૂટે એમાંથી, અને પછી છોડ બને અને ધીરે ધીરે વૃક્ષ બને, તેવી રીતે કલ્યાણી પણ ધીમે ધીમે મોટી થવા લાગી. આજે કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ છે. આ બુઢા આદમીના પ્રાણને એણે સ્નેહના ઝૂલે ઝૂલાવ્યો છે. બરાબર. એટલે કે ખૂબ જ પ્રેમથી જીદુનાથને તે જીવડાવી રહી છે. જીર્ણ એવા દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે. જીર્ણ એટલે કે જે શરીર ખખડધજ છે તેના ઉપર તેણે ખૂબ મમતા દાખવી છે. ઝીણી ઝીણી એની કાળજીને લઈને એમને અવશ બનાવી મૂક્યું છે. એ નાની નાની કાળજી લે છે દાદાજીની, કે દાદાજી તમારો દવાનો ટાઈમ થઈ ગયો છે, દાદાજી તમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. આવી નાની નાની કાળજી લે છે અને જીદુનાથને પરવશ અવશ એટલે કે તેના ઉપર આધાર રાખનારા બનાવી દીધા છે. કલ્યાણી કોઈ પરાઈ કન્યા છે. કુળ કે ઘરબાર વગરની માતા પિતાથી ત્યજાયેલી કન્યા છે. એ વાત સમયલીન સ્મૃતિ સરખી થઈ ગઈ હતી. એટલે આ વાત તો કોઈને યાદ પણ નહોતી કે એક અનાથ કન્યા છે જેના કોઈ માતા પિતા નથી અને એને છોડી દેવામાં આવી છે. આજે કલ્યાણીના દેહ પર પણ વસંત ફૂલની મહેક પ્રગટી ઉઠી છે, પણ તેના જીવનની તમામ કેડીઓ જાણે જુદે માર્ગે જઈને માર્ગે જઈને અહીંયા જઈને આપણે ભણવાનું છે, એટલે કે એ સમજવાનું છે. આખરે દાદાના અસીમ સ્નેહ સાગરે જ વિલીન થાય છે. એટલે કે તેના જીવનના દરેક રસ્તાઓ ક્યાં આવીને મળે છે? જીદુનાથને. કારણ કે એ લોકોના જીવનમાં બીજું કોઈ છે જ નહીં એકબીજા વગર. બરાબર. એ લોકોના કોઈની સાથે એટલા રિલેશન એટલે કે કોઈ સગા સંબંધીઓ નથી, કોઈની સાથે અવર જવર નથી કોઈના ઘરે. એટલે આ જે દાદાજી અને પૌત્રી છે તે જ બે એકબીજાનો આધાર છે. આગળ જોઈએ. તેને ખબર નથી પોતે કોણ છે, પોતાના માતા પિતા કોણ છે. જન્મના પ્રારંભે પોતાને કારણે જીદુનાથને પરિચિતો તરફથી કંઈક સહન કરવું પડ્યું છે અને એને જ કારણે તે લગભગ એકલા જેવા રહે છે. કલ્યાણીને કંઈ ખબર નથી કે તેના જન્મ પછી જીદુનાથ જ્યારે કલ્યાણીને પોતાના ઘરે લઈ આવ્યા હતા ત્યારે પોતાના સગા સંબંધીઓ તરફથી તેમને કેટલો જાકારો મળ્યો હતો, અને એટલા જ માટે હવે જીદુનાથ કોઈની સાથે બહુ સંબંધ રાખતા નથી. બરાબર. ત્યાર પછી બહારના લોકો સાથે જીદુનાથ બહુ હળતા મળતા પણ નથી. એટલે કદાચ દુનિયાના વિશાળ પટ પર કલ્યાણી માત્ર એક જ વ્યક્તિને ઓળખે છે. એટલે જીદુનાથ અને કલ્યાણી બેઉ બહારના લોકોને પણ બહુ હળતા મળતા નથી. એટલા માટે જીદુનાથને જ ફક્ત કલ્યાણી વધારે પડતું ઓળખી શકે છે. દાદાજી એના માથા પરનું આસમાન છે. દાદાજી શું છે? તેના માથા પરનું છત્ર આસમાન. પગ નીચેની સુગંધિત ધરતી છે. તેની આંખો સામેનો પ્યારો સમુદ્ર છે. અહીંયા આસમાન, સુગંધિત ધરતી અને પ્યારા સમુદ્રનું ઉદાહરણ આપ્યું છે, જે કલ્યાણી માટે કોણ છે? જીદુનાથ. એના દેહને સ્પર્શીને ચાલી જતી મધુર હવા છે. દાદાજી તેના જીવનનો આધાર છે, એનું સર્વસ્વ છે. બરાબર.
કલ્યાણી માટે દાદાજી એટલે કે જીદુનાથ શું છે? સર્વસ્વ, એટલે કે બધું જ. જીદુનાથના મનમાં હવે રહી રહીને સ્નેહના પૂર પ્રગટી ઉઠ્યા છે. કલ્યાણીને એ આવા કોઈ ખ્યાલ વગર જ ઉછેરતા હતા. બરાબર, એમને એવું કોઈ આશા નહોતી કલ્યાણી પાસેથી કે મોટી થશે તો મારી સેવા કરશે અને મને ખૂબ પ્રેમ આપશે. કોઈ એમને આશા નહોતી, પણ તે છતાં પણ કલ્યાણી તરફથી એમને ખૂબ પ્રેમ અને કાળજી મળી રહી છે. પોતાને નહીં આવડે એવા ડરથી ઉલટું એમણે વધારે ને વધારે કાળજીપૂર્વક એનું જતન કર્યું છે. ઘણીવાર એવું થાય ને કે એકલા હતા એટલે એમને એવું થતું હતું કે મારાથી આની કાળજી સારી રીતે નહીં લેવાય તો, મને નહીં આવડે તો, એટલે ઉલટાનું વધારે કેર કરી અને એ કામ કરતા હતા પોતાને. હા, એ તો આપણે જોયું. અજાણપણે એ જેણે પાળતા પોષતા આવ્યા હતા એનામાં એ પોતાની જાતને જ પરોવી રહ્યા હતા. એ વાતની એમને છેક હવે ખબર પડી. એ પોતાને જ બિઝી રાખતા હતા આવી રીતે કલ્યાણીનું પાલન પોષણ કરીને. બરાબર, એવી તેમને છેક હમણાં ખબર પડી છે. સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાય વેદના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે. પહેલાં જે વસ્તુ એમને સમજાઈ નહોતી, હવે આજે એની વિદાય કરવાનો પણ સમય આવી ગયો છે એમ એમને સ્પષ્ટ રીતે ખબર પડી. આ બધું આંખ બંધ કરીને વિચારતા એકાએક ચોંકી જવાય છે. જીદુનાથ આંખો બંધ કરીને વિચારે છે આ, તો એમને એકાએક શું થાય છે? ચોંકી જવાય છે. પણ સાચે સાચું ખુલ્લી આંખે આટલા દિવસથી જીવીએ આવતી જિંદગીમાં જે અકલ્પ્ય હતું તે બધું જ તદ્દન જ સંગત અને સ્વાભાવિક બનીને ગોઠવાઈ ગયું છે. જાણે આમ બનવા સિવાય બીજું કશું બનવાની કદી શક્યતા જ નહોતી. બરાબર, શું કહે છે કે આંખ બંધ કરીને વિચારે છે ને આ બધી વસ્તુ, તો એ ચોંકી ઉઠે છે. પણ જો ખુલ્લી આંખે જે જિંદગી જીવ્યા છે એ એમની કલ્પનાની બહાર હતી. એ 50 વર્ષના થઈ ગયા હતા, એમને ખબર પણ નહોતી કે લગ્ન એમના નથી થયા, પરંતુ એક આવું કોઈક અનાથ બાળક એ લાવી શકશે ઘરમાં અને એનો ઉછેર સારી રીતે કરી શકશે. બરાબર, આવી કોઈ એમને કલ્પના નહોતી. પણ એમને એવું લાગે છે કે જો આ વસ્તુ ન બનત ને તો એના સિવાય બીજું કોઈ બનવાની શક્યતા જ નહોતી. બરાબર, આગળ જોઈએ. જીદુનાથની તબિયત હવે તદ્દન ખરાબ થઈ ગઈ હતી. જીદુનાથની તબિયત કેવી થઈ ગઈ હતી? ખૂબ જ ખરાબ. કલ્યાણીના લગ્નની વાટ જોઈને જ એ જાણે જીવી રહ્યા હતા. કલ્યાણીના લગ્નની રહમાં જે જીવતા હતા એવું લાગતું હતું. બાકી તો એમના પાસે બીજો કોઈ આધાર જ નહોતો, કારણ કે એમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. કલ્યાણી હજી તો તદ્દન બાળક જેવી ભોળી, સરળ, નિર્મળ હતી. લગ્નના વ્યાપક અર્થ વિશે એને કાંઈ સમજણ નહોતી પડતી. પણ હવે મોડું કરવાનું પાલવે એમ નહોતું. અત્યંત ઝડપથી જીદુનાથ જીવનશક્તિ ગુમાવી રહ્યા હતા. શું છે અહીંયા? તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને જાણે કલ્યાણીના લગ્નની રાહ જોઈને જ એ દિવસો કાઢી રહ્યા હતા. અને કલ્યાણી કેવી હતી? એકદમ તદ્દન ભોળી અને નાદાન. અને એને ખબર નહોતી કે આવી રીતે લગ્ન થયા પછી સાસરે જઈને ઘણી બધી જવાબદારીઓ ઉઠાવવાની હોય, અને એવી એને બહુ ખ્યાલ નહોતો. તો એટલા માટે તેને ભોળી કહેવામાં આવી છે. પણ હવે આનાથી લેટ કરવામાં પોસાય એવું નહોતું, કારણ કે જીદુનાથની જીવન શક્તિ જાણે ગુમાવી રહ્યા હતા. એટલે કે મૃત્યુનો દિવસ નજીક આવી રહ્યા હોય એવું એમને લાગતું હતું. સો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે આટલું જ ભણીએ છીએ અને આટલું જ ભણીશું. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળનું લેસન ચલાવીશું. તમારે આ લેસનના શબ્દાર્થ જે છે, આ લેસન ઘણો લાંબો છે, તમે જોઈ શકો છો. તો આપણને 3 પીરિયડ જેવું તો થઈ જશે આમાં. તમે આ લેસનના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ આજે આપેલા છે તે લખી નાખશો. બરાબર, અને ફ્રાઈડેના ચેક કરાવી દેશો. ઓકે, તો લખીને ચેક કરાવી દેજો. ઓકે, ચલો, ફ્રાઈડેના નહીં, સેટરડેના ચેક કરાવી દેજો. થેન્ક યુ.